સમગ્ર ઉત્તર ભારત તીવ્ર ઠંડીની ઝપેટમાં દિલ્હી, પંજાબ અને હરિયાણા સહિતના રાજ્યોમાં 2 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસની આગાહી. પીએમ મોદી વર્ષના છેલ્લા દિવસે કરશે મન કી બાત. દેશમાં વર્ષ દરમિયાન કરેલી પ્રગતિની જનતાને રૂપરેખા રજૂ કરાશે. 31ની ઉજવણીમાં સઘન સુરક્ષા વ્યવસ્થા. ઉજવણીના બાદમાં દારૂનું સેવન કર્યું તો ખેર નહીં. કમિશનરે કહ્યું, રાજ્યમાં 3000 બ્રેથ એનાલાઇઝરથી થશે ચેકિંગ. અરવલ્લીના ધનસુરા તાલુકામાં હવસખોર નરાધમે બાળકી પર દુષ્કર્મ આચરતા બાળકીનું થયું મોત. નડિયાદના કણશરી ગામમાં પથ્થરમારો. વાહન ચાલકોને શાંતિથી ચલાવવાનું કહેતા યુવકે કરી બબાલ. 31 ડિસેમ્બરને લઈને દિલ્હી મેટ્રોએ લગાવ્યો પ્રતિબંધ. રાત્રે 9 વાગ્યા પછી રાજીવ ચોકની બહાર નહીં નીકળી શકે યાત્રીઓ. વિનેશ ફોગાટે ખેલ રત્ન અર્જુન એવોર્ડ પરત કર્યા. પીએમઓની બહાર કર્તવ્ય પથ પર મૂક્યા. રાહુલે કહ્યું કે રેલ ભાડું વધ્યું, પ્લેટફોર્મ ટિકિટ મોંઘી થઈ. જનતા શું ઈચ્છે છે? સુલભ રેલ મુસાફરી કે શહેનશાહની મૂર્તિ સાથેનો ફોટો?